300 થી કેટલા ઓછા છે તો કે 5, તો એટલા 295 માંથી ઘટાડી નાખવાનું. જે આપણે કર્યું હતું એ જ કે ભાઈ 300 માંથી 295 જાય તો 5 બચે. એ 5 છે નંબર માંથી ઘટાડી નાખવાનું, તો કે 295 છે એમાંથી 5 ઘટાડી નાખશે તો 290. અહીંયા સુધી કોઈને કઈ બી તકલીફ નહીં. હવે અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, બેઝ છે ને 300 છે, તો અહીંયા ઘટાડ્યા પછી જે બી નંબર આવે ને એને જે બેઝ હોય ને એની સાથે મલ્ટીપ્લાય કરવાનો. તો કે 300 છે તો કે 3 ની સાથે મલ્ટીપ્લાય. જો 500 બેઝ હશે તો 5 ની સાથે મલ્ટીપ્લાય કરશે, 200 બેઝ હશે તો 2 ની સાથે મલ્ટીપ્લાય કરશે, 700 બેઝ હશે તો 7 ની સાથે મલ્ટીપ્લાય કરશે. આવું કર્યા પછી ઘટાડી અથવા તો વધાર્યા પછી જે બી આન્સર આવે એને એની સાથે મલ્ટીપ્લાય કરશે. તો આ શું થઈ જશે? 0 9 તેરી 27 7 2 6 7 8 870. હવે કેટલું ઓછું હતું? 5 જેટલું તો એનો સ્ક્વેર અહીંયા 25. 870 25 870 25 212 212. તો આનો બેઝ શું થઈ જશે? 200. કોઈને કઈ ડાઉટ? 212 બેઝ કેટલું થઈ ગયું? સોરી 212 છે તો બેઝ થઈ ગયું 200. હવે 200 થી કેટલું વધારે છે? 200 થી કેટલું વધારે છે? ઓકે, લખવાની જરૂર નથી, આ તો તમારી સમજૂતી માટે લખી રહ્યો છું. 212 છે, 200 માંથી કેટલા? 200 થી 12 જેટલા વધારે છે તો 12 આપણે 212 ની અંદર એડ કરશે. કેમ કે વધારે છે તો એડ કરવાના, ઓછા હોય તો આપણે માઈનસ કરવાનું. 212 + 12 કેટલા થઈ ગયા? 224. અહીંયા સુધી કઈ બી પ્રોબ્લેમ ના. હવે બેઝ 200 છે તો 2 થી મલ્ટીપ્લાય કરવાનું, તો શું થઈ જશે? 8 4 4. અને જેટલું ઓછું હતું, સોરી જેટલું વધારે હતું એનો સ્ક્વેર, પણ સ્ક્વેર હંમેશા 2 ડિજિટમાં લેવાનું. શું છે? જો પાછળ બે મીંડા બે ડિજિટ, જેટલા મીંડા હોય ને એટલા ડિજિટના નંબર્સ જ હંમેશા લેવાના. તો કે આનો થઈ જશે 144. તો 44 એમનો આ 1 બાય અહીંયા ગયા તો 449. 44,944 is the square of 212.